અમેરિકામાં ફિનિક્સમાં આવેલી રોયલ ઇન મોટેલ વિશે જેણે છેલ્લા 10 વર્ષથી આખા વિસ્તારને બાનમાં લીધો હતો. આ કોઈ સામાન્ય હોટેલ નહોતી, પણ એક એવું બજાર હતું જ્યાં ડ્રગ્સ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલતી હતી. આખી માયાજાળ પાછળ વર્ષા પટેલ અને નીલમ પટેલ નામના બે લોકોના નામ સામે આવ્યા, જેઓ સારંગ હોસ્પિટાલિટી LLCના બેનર હેઠળ આ કાળો કારોબાર ચલાવતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે ફિનિક્સના વેસ્ટ પાલો વર્લ્ડ ડ્રાઈવ પર આવેલી આ રોયલ ઇન મોટેલ કોઈ પ્રવાસીઓ માટે નહીં, પણ ગુનેગારો માટે સ્વર્ગ સમાન હતી. હકીકતમાં આ મોટેલ આંતરરાજ્ય ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગનું મુખ્ય કેન્દ્ર બની ગઈ હતી. વર્ષા પટેલ, જેઓ કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં વૈભવી જીવન જીવી રહ્યા હતા, તેઓ ત્યાં બેઠા બેઠા ફિનિક્સમાં ચાલતા આ ગોરખ ધંધાનું સંચાલન કરતા હતા, જ્યારે નીલમ પટેલ આ મોટેલમાં મેનેજર તરીકે રહીને રોજબરોજના કામો સંભાળતી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ મોટેલમાં માત્ર રોકડ વ્યવહારો જ કરવામાં આવતા હતા, જેથી પોલીસની નજરમાંથી બચી શકાય. એટલું જ નહીં, પણ જ્યારે પોલીસે તેમને ઘૂસણખોરી એટલે કે પછી સુધારવાની ચેતવણીઓ આપી, ત્યારે પણ તેમણે તે બધું જ અવગણ્યું, કારણ કે ગુનાખોરીમાંથી થતી કમાણી સામાન્ય પ્રવાસીઓ કરતાં અનેક ગણી વધારે હતી. આ મોટેલની અંદર એવા જીવલેણ ડ્રગ્સ વેચવા માટે ખાસ રૂમ ભાડે આપવામાં આવતા હતા, જેને ડ્રગ્સ ડીલરો પોતાના અડ્ડા તરીકે વાપરતા હતા. આ સિવાય દેહ વિક્રયના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ આ મોટેલનું જે સુરક્ષિત આશરો પૂરો પાડતી હતી. મેનેજમેન્ટ એટલું હોશિયાર હતું કે તેઓ ગ્રાહકને અને એજન્ટોને એવી સૂચનાઓ આપતા કે તેઓ મોટેલની બહારથી ગ્રાહકો લાવે અને અંદર આવતી વખતે પોલીસને ખબર ન પડે તે રીતે અલગ અલગ ચાલે. આ કાળા કારોબારનો પકડવા માટે ફેડરલ એજન્સીઓએ પ્રોજેક્ટ સેફ નેબરહુડ હેઠળ એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં FBI અને US માર્શલ સર્વિસ જેવી એજન્સીઓ સામેલ હતી. તપાસમાં એ પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે કોરોના મહામારી દરમિયાન જ્યારે સરકાર લોકોને મદદ કરી રહી હતી, ત્યારે વર્ષા પટેલે ખોટી વિગતો આપીને સરકારી લોન પણ લીધી હતી, જેમનો ઉપયોગ તેમણે પોતાના કાળા ધંધાને બચાવવા માટે કર્યો હતો. આખરે કોર્ટે વર્ષા પટેલને 5 વર્ષની પ્રોબેશન અને મોટેલની મિલકત જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. આ સાથે જ તેમની પાસેથી $7,44,000 જેટલી મોટી રકમ પણ જપ્ત કરવામાં આવી છે. આ ઘટના એ દરેક બિઝનેસ માલિક માટે એ ચેતવણી છે કે જેઓ નફાની લાલચમાં કાયદાને હાથમાં લેશે ને હવે આ મોટેલને કાયમી ધોરણે તાળા મારી દેવામાં આવ્યા છે, જેમનાથી આજુબાજુની શાળાઓ અને રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.